દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા સેશન કોર્ટે જે 7 વર્ષની સજા ફટકારી છે તેને લઈને આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ધારાસભ્ય ચૈતર વસાવાને જે સજા કરવામાં આવી છે તેને લઈને ઠેર ઠેર રોષ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે આના સંદર્ભમાં હવે આદિવાસી નેતા મહેશ વસાવા પણ મેદાને આવ્યા છે। ધારાસભ્ય ચૈતર વસાવાને જે સજા કરવામાં આવી છે તેને લઈને તેમણે મૌન તોડ્યું છે અને કહ્યું છે કે ચૈતર વસાવા એક સમય તેમની સાથે હતા, બીટીપી પાર્ટીમાં હતા, ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં તેઓ જોડાયા અને તેમની સાથે કિન્નાખોરી રાખીને બદલો લેવાની ભાવનાથી સરકાર દ્વારા આખો કેસ ઊભો કરીને જે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને તેમણે આ બાબતનો વિરોધ પણ નોંધાવ્યો ને સાથે જ જે શંકરસિંહ વાઘેલા અને મહેશ વસાવા વચ્ચે બેઠક થઈ, સંકલન બેઠક, જેમાં આદિવાસી સમાજના જુદા જુદા વિકાસના મુદ્દા હોય, શિક્ષણના મુદ્દા હોય, આરોગ્યના મુદ્દા હોય, રોજગારીના મુદ્દા હોય, તેવા વિવિધ મુદ્દાઓને લઈને પણ ચર્ચા કરવામાં આવી। તે બાબતે શું કહી રહ્યા છે મહેશ વસાવા, તેમને સાંભળો। શંકરસિંહ વાઘેલા બાપુ એમને આજની અધ્યક્ષસ્થાનમાં સંકલનની મિટિંગ વ્હાઇટ હાઉસ ચંદિયા ખાતે રાખેલી। માન્ય છોટુભાઈ વસાવા એમની સાથે અમારે વાતચીત થઈ હતી ગાંધીનગરથી શંકરસિંહ બાપુ સાથે, અને એક સંકલન મિટિંગનું અહીંયા આયોજન કર્યું હતું વ્હાઇટ હાઉસ સાથે। છોટુભાઈ વસાવાની સાહેબની તબિયત ના તંદુરસ્તને કારણે એ આજે પોતે હાજર નથી રહી શક્યા, પણ આ આખા ગુજરાતની અંદરથી જે યુવા લોકોને આજે બોલાવવામાં આવ્યા હતા એની અંદર ઘણા બધા મુદ્દાઓ હતા। માજી મુખ્યમંત્રીશ્રીએ પોતાના ભાષણમાં અને ઇન્ટરવ્યૂમાં પણ એમાં કીધું છે। તો અમે આ એક કોલ ગુજરાતની અંદર આપ્યો છે કે આવનારા સમયની અંદર ગુજરાતમાં પરિવર્તન આવે અને ખાસ કરીને ગુજરાતના લોકોને શિક્ષણ, રોજગારી, સિંચાઈ અને ભીલ પ્રદેશ અલગ મળે એ જાતની આ આખી એક ચર્ચા હતી અને એની અંદર શંકરસિંહ બાપુએ બધાએ કીધું છે। પણ ખાસ તો આજનો જે પ્રોગ્રામ હતો એટલો મતલબ યુવાનોને ઉત્સાહ અમે સોશિયલ મીડિયા પર મૂકેલા હતા, એના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમારા મુદ્દાઓ મૂક્યા હતા અને એને વાંચીને આજે યુવાનો સ્વયંભૂ બધા આવ્યા છે। એ બદલ એ બધાનો ખૂબ ખૂબ આભાર। અને સાથે સાથે અમારી જે ડિમાન્ડ છે, છોટુભાઈ વસાવા વર્ષોથી એક આદિવાસી મસીહા તરીકે એમણે જે કામ કર્યું છે જળ, જમીન, જંગલો માટે, ભવિષ્યમાં બિરસા દાદા પણ ભૂતકાળમાં લડ્યા છે અને ભવિષ્યની અંદર છોટુભાઈ વસાવા પણ આજે લડે છે। તો એ લડત આગળ કેવી રીતે લઈ જાય। 1995ની અંદર માન્ય શંકરસિંહ બાપુ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે છોટુભાઈ વસાવા પણ એમની સાથે ધારાસભ્ય તરીકે હતા અને ગુજરાત પેટર્ન તરીકે, પહેલાં મહારાષ્ટ્ર પેટર્ન હતી, એ આખું મોડલ ઉઠાવીને ગુજરાત પેટર્ન લાગુ કરાવી। શંકરસિંહ બાબુએ 1997ની અંદર લાગુ કરી અને સમગ્ર ગુજરાતની અંદર અત્યારે કરોડો રૂપિયાનું 15,000 કરોડ રૂપિયાનું ટ્રાઇબલનું બજેટ આટલા વર્ષોથી આવે છે અને દરેક પંચાયતોને, દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતોને મળે છે અને એનાથી ઘણો આજે વિકાસ થાય છે અને એ લડતને આગળ લઈ જાય। શિડ્યુલ 5, શિડ્યુલ 6, પૈસા 1 અને આવનારા સમયની અંદર રૂઢિગત ગ્રામ સભાઓ મારફતે પણ જે ટ્રાઇબલની અંદર જે ખનિજોની જે લૂંટ ચાલી રહી છે, ખનિજો હોય, પાણી હોય, જંગલ હોય, રેતી હોય, પથ્થર હોય, સિલિકા હોય, એ ટ્રાઇબલને કોઈ, એ પોતે માલિક છે, આદિવાસી માલિક હોવા છતાં બી આજે એનો ખનિજ બીજા લોકો લૂંટીને લઈ જાય છે। આજે આ લોકો એની અંદર મજૂરી કરે છે, તો એમની આ અમારી મુદ્દાસર લડત રહેશે। સંકલન બેઠકનો ઉદ્દેશ શું આવનાર સમયમાં વિધાનસભામાં શંકરસિંહ બાપુ સાથે છોટુભાઈ વસાવાને તમે વિધાનસભામાં ચૂંટણી લડશો? જો એક વસ્તુ છે કે અમે એવું તો કહેવા નથી માંગતા કે અમે પોલિટિકલ નથી। અમારું એ જ લોહી જ અમારું પોલિટિકલ છે પહેલેથી, બરાબર છે। માન્ય અમારા મોહન નરસિંહ વસાવા, છોટુભાઈના સસરા, 1952માં ફર્સ્ટ ટાઈમ ઇલેક્શન થયું જ્યારે ગુજરાત દેશ આઝાદ થયો 1947માં, અને જ્યારે સંવિધાન 50માં લાગુ થયા પછી ઇલેક્શન જે ફર્સ્ટ ટાઈમ થયા ત્યારે બોમ્બે શહેરના ધારાસભ્ય હતા અને એ પણ આ છોટુભાઈ જે લડતા હતા જળ, જમીન, જંગલ, બિરસા દાદા, એ માટે એ જમીનદારો સામે અહીં ગાડી લડ્યા અને એ જ જમીનદારોએ એમનું મર્ડર કરવામાં આવ્યું। મર્ડર એવું કરવામાં આવ્યું કે એને માથાથી ધડ અલગ કરી નાખ્યું। એનો એક સાથી મિત્ર હતો, એને બી કાનમાં ભાલો મારીને માર નાખ્યો। છોટુભાઈ તલાટીની નોકરી કરતા હતા, એ પોતાની નોકરી છોડી અને જે એમના સસરાનો ખૂન થયું એ જમીનદારો સામે લડ્યા અને અહીંના ગરીબો જમીન અપાવવા માટે લડતા હતા। એટલે એ દિવસથી છોટુભાઈ રાજકારણમાં નહીં પણ સામાજિક રીતે અહીં ગાડી લડવા માટે આવી ગયા। એવું નથી કે છોટુભાઈ એ વખત કોઈ પાર્ટી જોઈન કરી છે। છોટુભાઈ વસાવા લડતા લડતા
માનો ને 71 આ મર્ડર થયું ત્યારથી લડતા 90ની અંદર ધારાસભ્ય બન્યા. આગળ તો અમે સંઘર્ષ જમીનદારો સામે જ કર્યા છે. મેન મુદ્દો જે હતો, શું શંકરસિંહ બાપુ સાથે છોટુભાઈ વસાવા અને તમે કોઈ નવી પાર્ટી ઊભી કરી વિધાનસભા લડશો કે કેમ? જો પાર્ટી તો છે જ, શંકરસિંહ બાપુની બી પણ છે. હા, જનશક્તિ ડેમોક્રેટિક પાર્ટી છે એમને. અમારી બીટીપી પાર્ટી છે. બીટીપી પાર્ટી એવું નથી કે બીટીપી પાર્ટી વખોડાઈ ગઈ કે કોઈમાં મર્જર કરી નાખી. એ આજે ચાલુ છે બીટીપી પાર્ટી. આવનારા સમયની અંદર જે કંઈ આંતરિક ઝઘડાઓ અમારા હતા એ અત્યારે સમાપ્ત થઈ ગયા છે. અને જેને જ્યારે બી સમય કદાચ એવો આવતો હોય, કોઈ ઘણા લોકોને સાથી મિત્રોને કદાચ છોટુભાઈને નહીં હોય, મને નહીં હોય, પણ આજુબાજુ કંઈ થોડાક સત્તાને લાલચને લીધે થોડું ઘણું આ ડિસ્પ્યુટ થયું હોય એવું અમારી મનમાં લાગે છે. અને એના કારણે આજે છોટુભાઈ વસાવે કે અમારે એકલું ભોગવવું નથી પડ્યું, સમગ્ર કાર્યકરોને પણ ભોગવવું પડે છે અને સમાજને પણ જે મૂળ લડત હતી એ ફરી પાછી ચાલુ કરવાની છે. એટલે ભીલ પ્રદેશની અમે જે ડિમાન્ડ કરી છે, જે આર્થિક પરિસ્થિતિની જે શંકરસિંહ બાપુએ વાત કર્યું કે ગુજરાતમાં દારૂબંધી જે છે એનાથી ઘણું મોટું નુકસાન થઈ રહ્યું છે, એની કરતાં ઇન્કમ આવે તો બધાને ફ્રી શિક્ષણ આપીએ, આરોગ્યમાં ફ્રી આપવાની વાત કરી ને, એ બહુ મોટી ઇન્કમ છે. આ દારૂ એટલા માટે કે ડુપ્લિકેટ અત્યારે દારૂ આ બધું સાઇટોમાંથી આવે છે અને ગુજરાતમાં તમે જોઈશો કેટલી બધી ફેક્ટરીઓ પકડાય છે. જ્યાં ગાંધીજી બાપુ જ્યાં જે હિમાયતી હતા કે દારૂબંધી હોવી જોઈએ, ત્યાં પણ આજે હમણાં જ ફેક્ટરી પકડાઈ છે. તો એના કારણે જે ડુપ્લિકેટ દારૂ પીને સમાજ જે મરી રહ્યો છે, એવું નથી કે એકલા આદિવાસી લોકો મરી રહ્યા છે, ઘણા બધા યુવાનો બધા મરી જાય છે. આજે કેટલી બહેનો વિધવા થાય છે, એના બાળકો આજે મજૂર બને છે. તો એની માટે છૂટ છે. કોઈ આજે દૂધ ખરાબ મળતું હોય તો કોઈ દૂધ લેવા નહીં જાય ખરાબ, પણ જ્યાં સાચું મળતું હોય ત્યાં એ રીતે લેવા જાય છે. એ રીતે દારૂની વાત છે. અને ઇનકેસ કદાચ મોવડાની જે વાત કરી એમણે કે મોવડો અમારા બાપદાદા 100 વર્ષ જીવતા, એનાથી ઉપર વધારે જીવ્યા છે, એમાં કોઈ નુકસાન નથી. અને આજે એને જો બ્રાન્ડ બનાવવામાં આવે, શંકરસિંહ બાપુએ કોઈ દુનિયામાં એની જેવી કોઈ બ્રાન્ડ નથી. એ આજે 50 રૂપિયા 100 રૂપિયામાં બાટલો મળે છે, જે જ્યાં બી કોઈ એ કરે. બીજા તો ડુપ્લિકેટ મળે છે, પણ જો એને બ્રાન્ડ બનાવીને આપે તો 2000ની પણ એ બોટલ બની શકે, તો એ પણ મોટી મોટી ઇન્કમ થાય એવી છે. છેલ્લો સવાલ, ચૈતર વસાવાને જે 7 વર્ષની સજા થઈ તે બાબતે તમે શું કહેવું છો? જો ચૈતરભાઈ બી અમારી સાથે જ હતા. ચૈતરભાઈ અમારા જે એનાથી લડ્યા છે. ચૈતરભાઈ બોલતા હતા ને લડતા હતા. અમે કોઈ દિવસે ચૈતરભાઈને ડિસ્ટર્બ કર્યા નથી. આપ તમે જોયું કે અમારે કંઈ એવું ડિસ્ટર્બ નહીં હતા, પણ એ આમ આદમી પાર્ટી સાથે જોડાય. અમારું પહેલાં ગઠબંધન આમ આદમી પાર્ટી સાથે હતું, પણ સંજોગો વસાતે એમની સાથે તૂટી ગયું ને એમને આમ આદમી પાર્ટીમાં ગયા અને ત્યાં સફળતા બી મળી, કેમ કે છેલ્લો ટાઈમ હતો એટલે ત્યાંના લોકોએ મનાપ બનાવી લીધું એટલે ધારાસભ્ય બની ગયા. પણ એમણે જે લડત ચલાવી એમાં કંઈ વાંધો નથી. એ લડતા અમે કોઈ દિવસે એમની માટે અવરોધ પણ નથી કર્યો. અમે એમના વિરુદ્ધમાં કોઈ દિવસે એટલા ખરાબ સ્ટેટમેન્ટ, પણ મેન કે જે સજા થઈ છે એ સજા બિલકુલ કિન્નાખોરી થઈને આ સજા કરવામાં આવી છે. કેમ કે કાલે કોઈ પણ માણસને આવી રીતે જે માણસ લડતા હોય, અમે વર્ષો સુધી જેલ ભોગવી છે. અમારી પર 35 કેસો છે. છોટુભાઈ પર 40-50 કેસો છે. એવું નથી, બીજા અમારા સમાજના કે અમારા કાર્યકરો કોઈ પણ સમાજના લોકો લડતા એની પર હજારો કેસો થયા છે. હવે આ એક સામાન્ય કેસ, હવે એની અંદર કેવી રીતે પુરાવા મળ્યા છે, શું છે, કંઈ એટલું છે નથી. ફાયરિંગો તો બધા બહુ થાય છે ને, બીજે બી ફાયરિંગો થયા છે, પણ આખી આ કડી આ લોકોની મેલી મુરાદ થઈ અને આ લડતને ડામવા માટે જે ટ્રાઇબલો માટે લડે. અમે તો હંમેશા છોટુભાઈને અમે કે હંમેશા લોકો માટે સંઘર્ષ કોઈ બી માણસ કરતો હોય, લોકોના જો અધિકારો મળતા હોય તો કોઈ પણ માણસ લડતો હોય એને અમે સપોર્ટ કરીએ છીએ. ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જે રીતે આપણે સાંભળ્યા મહેશ વસાવાને, તેમણે રોષ વ્યક્ત કર્યો છે, સરકાર સામે નારાજગી દર્શાવી છે અને જે જેલવાસ થયો છે ધારાસભ્યને, તેને લઈને રોષ પણ દર્શાવ્યો છે. આગામી સમયમાં શું નવા જૂની થાય છે, પડપણના અપડેટો આપના સુધી પહોંચાડીશું. એટલે તમારી મહામંથન મંતવ્ય ન્યૂઝ ચેનલ જોતા રહો, લાઇક કરો, શેર કરો.